નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થાય તેવી શક્યતા પૂરેપૂરી છે। આ વર્ષથી માર્કશીટમાં QR કોડ પણ રહેશે, જેથી ઓનલાઈન વેરિફિકેશન પણ વિદ્યાર્થી કરી શકશે। બંનેનું રિઝલ્ટ ધોરણ 10 અને 12 બંનેનું મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર કરાશે। હાલ બોર્ડમાં ગુણ મેળવવાની અને તેની પ્રવેશ પ્રક્રિયા કેવી છે ચાલુ છે, અને ધોરણ 10 અને 12 પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકશે। હાલમાં પેપર ચેકિંગ બાદની પ્રક્રિયા કેવી છે ચાલુ છે, અને વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી ન આવે તે માટે દરેકને માર્કશીટ પણ અલગ અલગ તબક્કામાં પસાર કરીને તૈયાર કરવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની ખામી કે વિદ્યાર્થીઓને નુકસાન ન થાય। આ સાથે જ આ વર્ષે વિદ્યાર્થીઓની સુવિધા વધારવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા દરેક માર્કશીટ પર QR કોડ લગાવશે, જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ સ્થળે વેરિફિકેશન કરી શકશે। QR કોડ લાગુ કરવાના કારણે વિદેશ અભ્યાસ જવા માટે જનાર વિદ્યાર્થીઓને મોટો ફાયદો પણ થશે, અને કોઈ પણ સંસ્થા QR કોડ સ્કેન કરીને બોર્ડની લિંક પરથી માર્કશીટનું વેરિફિકેશન પણ કરી શકશે। બારકોડ સ્ટીકર લગ્યા બાદ પરિણામ સમયે વિદ્યાર્થીઓની બેઠક નંબરની જાણ પણ આ રીતે થઈ જશે। ઓળખ પણ થાય, પેપર માટે બારકોડ લાગે, જવાબ વાહિની પહેલા જ કેન્દ્ર પર છે 5 થી 60 બંચમાં મોકલાશે। રિઝલ્ટ જાહેર થવાની વાત કરીએ તો જે દિવસે પરિણામ જાહેર થવાનું હોય ત્યારે ઓનલાઈન બારકોડ અને બેઠક નંબર કેવો થવો જોઈએ મેચ। રિઝલ્ટ જાહેર થવાના દિવસે રિઝલ્ટનો પ્રિન્ટ પણ ચાલુ થઈ જશે। તો મેના પહેલા અઠવાડિયામાં એટલે કે 5 મેથી 10 મેની આસપાસ ધોરણ 10 અને 12 બોર્ડ બંનેનું રિઝલ્ટ જાહેર થઈ જશે। થેન્ક યુ।